પહેલી આગલી પુણ્યની એટલા માટે પિતૃઓને કે તમારા પુણ્ય છે તો અમે આજ છીએ. પિતૃથી મોટો ભગવાન નથી. આ જગતમાં સાંભળી લીધું. શું કામ? ભગવાન ભાળ્યો ક્યારે? આપણા માવતરથી આપણે ભગવાનને ભાળ્યો. એટલે અમારા શાસ્ત્રમાં લખેલું છે, ઉલ્લેખ છે કે ઘરે પાણીનો એક ગ્લાસ તો એના પિતૃને પાતા ન હોય પછી માદી જે હાંડે હાંડા કરાવે તો ભગવાન માદી કહે છે પિતૃ હું સ્વીકાર કરતો નથી નથી અને નથી. શું કામ? એનું કારણ કે તું આયા સુધી આવ્યો ક્યાંથી? તો કે તારા માવતર થકી. એટલે પિતૃ જેવું હોવા, માતૃ જેવું હોવા. આ તો હવે ભલામાં આપણા હિન્દુસ્તાનમાં કોઈ વૃદ્ધાશ્રમ ભાડ્યા ક્યાં? બહારની સંસ્કૃતિ છે કેવલ નકરા રૂપિયા સિવાય કઈ ધંધો નથી. રૂપિયા હારે જ જેને વ્યાર પ્રેમ છે એના માવતર વૃદ્ધાશ્રમમાં છે. બાકી રોજે રોજનું લાવીને રોજે રોજ ખવડાવતો ને એનું માવતર વૃદ્ધાશ્રમમાં હોય નહીં. કેમ? કારણ કે એના માટે